તો પહેલા નાખી દીધી છે આદુ લસણ પેસ્ટ। તો મિત્રો જો સરસ મજાનું આપણે પનીરનું શાક બની ગયું છે। મિત્રો જો પનીરનું શાક છે અને ભાઈ રોટલાનો સોળો માર્યો છે અમારા અશ્વિન। સરસ મજાની ઓરેન્જ સોડા આવી ગઈ છે। જય માતાજી બધા મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો? તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે કે આપણા નવા વિડીયોની અંદર। તો અત્યારે મિત્રો વાગી ગયા છે 100 અને આજે છે આપણે સરસ મજાનો પ્રોગ્રામ। હર્ષલભાઈ, શેનો પ્રોગ્રામ છે આજે? પ્રોગ્રામમાં ભાઈ પનીર બનાવી નાખવાનું છે, એક નંબરનું શાક છે। અમારા હર્ષલભાઈ જો તમે એક નંબરનું શાક છે એમ કહી દીધું છે। આઈપા મારા રામભાઈ છે, પછી આઈપા મારા મયુરભાઈ છે। આજે ભાઈ પનીરની પાર્ટી બનાવવાની છે તો વિડીયો પૂરો જોજો, ફૂલ બાકાજીકી કરવાની છે। અને ભાઈ આજે પનીર હું નહીં અમારા હર્ષલભાઈ બનાવવાના છે। પાક્કો આજે ભાઈ પનીર આપણા તરફથી છે બનાવવાનું, એટલે તારા તરફથી પાર્ટી છે બનાવવાનું આપણા તરફથી નહીં આજે ભાઈ છે ને બનાવવાનું ઠીક છે ચાલો। ગેસનો બાટલો ને એટલે ભાઈ આપણે છે ને ફૂલ કોમેડી થવાની છે અને ભાઈ સરસ મજાનું આપણે પનીરનું શાક બનાવવાનું છે તો વિડીયો પૂરો જોજો। ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાકી વિડીયો જોતા રહેજો। અમારો મયુરભાઈ કહે છે લાઈક કરો, શેર કરો, બાકી વિડીયો આગળ જોતા રહેજો। મિત્રો આપણે પહોંચી ગયા પાર્ટીમાં રામભાઈની વાડીએ। તમે જો બધા સાથી મિત્રો આવી ગયા છે। કેમ છે હર્ષલભાઈ, મજામાં? મજા ભાઈ। તમે શું જોવો છો? મેસ તો ભાઈ ચાલો આપણે સરસ મજાની પાર્ટી બનાવવાની છે, પનીર પાર્ટી। અને જો અત્યારે અમારા અશ્વિનભાઈ લાઈટ કરે છે। મારી વાડીએ થોડોક શેડા બગડી ગયા છે। હું તું કેસો અશ્વિનભાઈ? ઓલા હર્ષભાઈ લાઈટ નું કામ સારું કરે છે એટલે મારી વાડીએ થોડું કામ છે એટલે એને કોન્ટેક્ટ આપવાનો છે। ઠીક, અચ્છા એવું છે એમ ને? તો ભાઈ એવું બધું છે અને અત્યારે આપણે સરસ મજાની પાર્ટી બનાવીને છે। જો તમે બધી તૈયારી થઈ રહી છે, સલાખો પાથરી દીધો છે અને લાઇટનો જુગાડ જો તમે આ પપમાંથી કર્યો છે। આ પપમાં શેડ આપીને આ લાઇટ કરી છે અને ઓલા બોર્ડમાં અમારા અશ્વિનભાઈ શેડ આપે છે અને આ ધોળો કલર કરે છે। એટલે ચાલો વિડીયો આગળ જોતા રહીજો, ફૂલ મોજ આવવાની છે આજે, ફૂલ મોજ પડવાની છે આ વિડીયોની અંદર, એટલે વિડીયો જોતા રહીજો। તો આપણે બકાલું સુધારવા બેસી ગયા છીએ। જો તમે અત્યારે અમારા છે ને રામભાઈ સરસ મજાના ટમેટા ખમણે છે। કેમ છે રામભાઈ, મજામાં ને? તો ભાઈ કઈ બોલશે નહીં અને અમારા મયુરભાઈ પનીર દેખાડે છે। આપણે પનીર પાર્ટી બનાવી છે, આવો તમે પનીર ખાવા। અને હર્ષલભાઈ કેમ છે, મજામાં ને? બસ આનંદ છે ભાઈ, ગામમાં સપ્તાહ છે। તો મિત્રો અત્યારે અમારી પાસે છે ને મેચ જોવામાં બધા વ્યસ્ત છે અને કામ કરવામાં થોડા કામ જો ડીમ થઈ ગયા છે। એ અમારી પાસે એક જ ચાકુ છે એટલે અમારા મયુરભાઈ અમારા મયુરભાઈ છે ને જો જુગાડ કર્યો। આ છે સમસો અને સમતાજી મંડાઈ પડ્યા છે, ચાકુ બનાવી નાખી છે જો તમે। એટલે ભાઈ વાડીએ તો આવી મોજ હોય, દેશી કાંઈ મજા આવે એમ, ફૂલ મોજ। અને અમારા અશ્વિનભાઈ છે ને અત્યારે જો સરસ મજાનો એમ્પા મંગાળો કરી રહ્યા છે અને આપણે તપેલાને પાકો પણ કરવાનો છે। ઓ અશ્વિનભાઈ કરી નાખ્યો? અમારા અશ્વિનભાઈ નું કામ કાટે હોય ભાઈ। જો સરસ મજાનો મંગાળો કરી નાખ્યો છે અને જો સરસ મજાનો તપેલાને પાકો પણ કરી નાખ્યો છે। તો મિત્રો જો આપણે સરસ મજાનું પનીર નાના ઝીણા બટકા કરવી છે અને આપણે દેશી સ્ટાઇલમાં બનાવવાનું છે પનીરનું શાક। હું નથી બનાવવાનો, હર્ષલભાઈ આમ વહી જાય બનાવવાના છે, બરોબર ને? બરોબર। તો મિત્રો જો આપણે સરસ મજાનું તપેલે મૂકીને તેલ નાખી દીધું છે અમારા અશ્વિનભાઈએ। હર્ષલભાઈ બનાવવાના હતા। હર્ષલભાઈ ક્યાં વયા ગયા? આવો ને ભાઈ, પનીર બનાવવાનું છે। થોડું તેમ બનાવો, હમણાં બનાવો। તમે નહીં બનાવો? અરે બનાવો મારા વાલા। તો અમારા હર્ષલભાઈ આવી ગયા છે પનીરની સબ્જી બનાવવા। દેશી સ્ટાઇલમાં આપણે શાક બનાવવાનું છે પનીરનું, કારણ કે આપણને બહુ આવડતું નથી પણ આપણે બનાવી નાખી જેવું તેવું આપણને આવડે છે એમ તો થોડુંક। અમારા હર્ષલભાઈ ભાવનગર રહે ને એટલે એને વધારે આવડે। શું કેવું તમારું? પાક્કું ભાઈ, હાચી વાત કે ખોટી? ધંધો છે। હા કાંઈ વાંધો નહીં, હાલો આદુ લસણ પેસ્ટ લઈ લો આપણે, બરોબર। અને હર્ષલભાઈ તમે સમસો લઈ લો હાથમાં। તો પહેલા નાખી દીધી છે આદુ લસણ પેસ્ટ। આપણે દેશી સ્ટાઇલમાં બનાવવાનું છે પનીરનું શાક, આદુ લસણ પેસ્ટ। હલાય હર્ષલ હલાય મારો ભાઈ, લાય અત્યારે ફ્રી છો ને, મારે મોકલ અત્યારે જોવે છે ને એટલે તમને પાસે ફોન કર્યો। હાલો
મિત્રો આપણે સરસ મજાનું પનીરનું શાક બનાવી છીએ. અમારા હર્ષલભાઈ ખોટું બોલી ગયા, એને કઈ પનીરનું શાક બનાવ્યું નહીં. જો ઈ કા એવું નથી, એમાં એવું છે આ થોડું કામ આવી ગયું છે એટલે નકર તો હું જ બનાવવાનો હતો. ભાઈ માફી માંગુ છું, હમણાં માફીનો વિડીયો આવી જશે. એટલે ભાઈ આવે આપણે કોમેડી કરવાની હોય તો ચાલો આપણે સરસ મજાનું પનીરનું શાક બનાવી છીએ. એટલે વિડીયો આગળ જોતા રહીજો કઈ રીતના બનાવી. જો તમને અમારો વિડીયો ગમે ને તો આપણને ફોલો કરી દેજો. ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ટમેટા લઈ લેજો, નહીં મરસા લઈ લો. નાખજો મરસા. મિત્રો જો સરસ મજાનું આપણે પનીરનું શાક બની ગયું છે આપણી વાડીએ, રામભાઈની વાડીએ. અને હવે નાખી દો મસાલો અશ્વિનભાઈ. જો અમારા અશ્વિનભાઈ સરસ મજાનો મસાલો નાખી દીધો પનીરનો. પાણી નાખી નાખો છે. હા એ છે જેવું પાણી નાખીને નાખી દે. તો મિત્રો સરસ મજાનું પનીરનું શાક બનાવી નાખ્યું છે. હાલો હવે આને ઉતારી લઈશું અને પછી હજી પાપડ શેકવાના છે. પાપડ શેકી પછી બેસી જઈશું જમવા. એટલે વિડીયો આગળ જોતા રહીજો. મિત્રો આપણે સરસ મજાનું પનીરનું શાક બનાવી નાખ્યું. જોવો તમે કાંઈ ઘટે નહીં એવું સરસ મજાનું બનાવી નાખ્યું છે. આપણે બનાવ્યું છે, હર્ષલભાઈએ કાંઈ બનાવ્યું નહીં. અને અત્યારે આંખ્યું એવી બળે નહીં એની વાત પૂછોમાં, કારણ કે ધોવાળો તલ્યો થાય છે. પણ જોવો સરસ મજાનું બધા મિત્રો બેહવા મળ્યા છે જમવા. સરસ મજાનું સલાડ પણ બનાવી નાખ્યું છે. અને એમ પણ અમારા અશ્વિનભાઈ, હર્ષભાઈ બધા જોવો સરસ મજાના પાપડ શેકે છે પાઠામાં. જોવો તમે એટલે ધુવાડો થોડોક વધારે લાગે છે. હાલો હવે જમવા બેસી જઈશું. મિત્રો આવી જાવ સરસ મજાનું પનીરનું શાક ખાવા. રોટલી, પાપડ અને સલાડ અને બધા સાથી મિત્રો બેસી ગયા છે. જોવો તમે. અને બધાએ તો બાકાજી કે બોલાવી લીધી છે, કારણ કે ભૂખ એટલી લાગી હતી ને એની વાત પૂછોમાં. એક નંબર શાક. મિત્રો જો પનીરનું શાક છે. અને ભાઈ રોટલાનો સોળો માર્યો છે અમારા અશ્વિનભાઈ. આમ જો બધા છે ને સોળેલું કરવા મળ્યા છે બધા. જો પનીરના શાકમાં જોવો તમે. અને ભાઈ ફૂલ મોજ આવી ગઈ, ખાવાની કઈ ઘટે નહીં એવી મોજ આવી ગઈ છે. મિત્રો જો એમાં પછી તરત આવી ગઈ સરસ મજાની ઓરેન્જ સોડા. અમારા હર્ષલભાઈ લઈ આવ્યા હતા. સોડા આપણા તરફથી નથી, લાવ્યો છું ખાલી. હા યાર. તો જો સરસ મજાની ઓરેન્જ સોડા આવી ગઈ છે. તો હાલો ભાઈ તમારે પીવું હોય તો આવી જાવ સરસ મજાની ઓરેન્જ સોડા. હા હા હા. તો મિત્રો આ વિડીયોને અહીંયા ધ્યાન કરીએ. તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો. મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી મિત્રો.